ચાની ગુડ મોર્નિંગ. આપણે જે રીતે આપણે પહેલાં પણ વાત કરી ચૂકી છે કે અર્નિંગ સિઝનને ઓફકોર્સ બિહાર ઇલેક્શન એક કેટેલિસ્ટ હતું પણ એટલું મોટું નહોતું. પણ ઓફકોર્સ આજે યુએસ ઇન્ડિયાની જે ડીલ છે એ એવું લાગે છે કે જેમ તમે કીધું કે પોઝિટિવ વે પર જઈ રહ્યું છે અને હોપફુલી ગઈકાલે પણ કીધું આઈ થિંક યુએસ રિપ્રેઝેન્ટેટિવ કે 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે અને ઇશ્યુઝ અને આઈ થિંક મે બી આ મહિનામાં જ કદાચ કાં તો નેક્સ્ટ મંથમાં ડિક્લેર થઈ જાય તો આઈ થિંક એ બહુ પોઝિટિવ એના લીધે જ આપણે તમે જો તો માર્કેટ 26,000 સુધી પહોંચી ગયું છે અને આઈ થિંક અહીંયાથી પણ નો ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરી શકે છે. બાકી ઓવરઓલ સિઝન ઓકે હતું, એટલું ખરાબ નહોતું. તો એક પોઝિટિવ પોઈન્ટ હતું કેમ કે સિઝનમાં એવું હતું આ જે અર્નિંગ સિઝનમાં ખાસ એવી ડોમેસ્ટિક કંપનીઓએ બહુ સારું પરફોર્મ કર્યું કમ્પેર ટુ એક્સપોર્ટ ઓરિએન્ટેડ. આઈ થિંક એક્સપોર્ટ ઓરિએન્ટેડ મે બી 1-2 ક્વાર્ટર પછી પિકઅપ થશે જેવા આ ટ્રેડ ઇશ્યુઝ રિઝોલ્વ થશે અને જે રીતે ઇન્ફ્લેશન ડાઉન છે એના પરથી એવું લાગી રહ્યું છે કે ગમે ત્યાં આરબીઆઈ રેટ પણ કટ કરશે કેમ કે જરૂરી છે કેમ કે જે ઇન્ફ્લેશન આઈ થિંક 13 વર્ષના બોટમ પર છે એટલે અને જે તમે અર્નિંગ સિઝનમાં પણ જોશો તો નેક્સ્ટ ક્વાર્ટરનું આ વખતનું રિઝલ્ટ જે દિવાળી ફેસ્ટિવલમાં કન્ઝમ્પશન બહુ સારું એવું આવ્યું છે, ઘણા બધા ડોમેસ્ટિક સેક્ટર્સમાં આવ્યું છે તો એ આપણને નેક્સ્ટ ક્વાર્ટરમાં દેખાશે. તો ઓવરઓલ વ્યૂ ઘણો પોઝિટિવ છે. આઈ થિંક અહીંયાથી ઉપર જવાની શક્યતા ઘણી સારી એવી છે અને નેક્સ્ટ હાફ જે નેક્સ્ટ યરનું છે આઈ થિંક એ ઘણું સારું રહેશે સ્ટોક માર્કેટ માટે. તો ઓવરઓલ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ બધી કંપનીઓને ભેગા કરીએ એટલે એનું અગર ટોટલ કરીએ અને આ કંપનીનું જે એક પરફોર્મન્સ છે એક ગ્રો માટે વ્યૂ લઈએ કઈ રીતે આને તમે જોઈ રહ્યા છો? ઘણું સરપ્રાઇઝિંગ હતું એ જે રીતે 1 લાખ કરોડ ક્રોસ થયું મેં પણ એક્સપેક્ટ નહોતું કર્યું કે ગ્રો આટલો ભાગશે. રીઝન એક સિમ્પલ છે કે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રી હજી પણ પ્રોબ્લેમ્સમાં છે. જે રીતે મોતીલાલ ઓસવાલના રિઝલ્ટ જો તમે એન્જલના જો એન્જલ ને મોતીલાલ ઓસવાલના રિઝલ્ટ જો તો એટલા સારા નહોતા તો એ બતાવે છે કે હજી પણ પ્રોબ્લેમ છે અને સેબીના રૂલ્સ જે આગળ જઈને એક્સપાયરીના અને મ્યુચ્યુઅલ ફંડ એક્સપેન્સ રેશિયોના હશે એના લીધે બ્રોકિંગ બિઝનેસને ઇમ્પેક્ટ થશે. આપણે પહેલાં પણ એકવાર વાત કરી હતી. એ સામે ગ્રોનું આ રીતે ભાવ વધુ એટલે સરપ્રાઇઝિંગ લાગે છે અને તમે જો તો ઓફકોર્સ એક આગળ જઈને લેન્ડિંગ અને વેલ્થમાં સારું એવું પ્રોગ્રેસ કરશે નેક્સ્ટ 2 એક વર્ષમાં અને હવે ધીરે ધીરે ડાયવર્સિફાઈડ રેવન્યુ પ્લાન કરી રહ્યા છે કેમ કે આપણને ખબર છે કે બ્રોકરેજમાં ઇશ્યુઝ છે તો આગળ જઈને મે બી એસેટ મેનેજમેન્ટ ને એડવાઇઝરી પેન્શન ને એ બધામાં જશે. ઓફકોર્સ માર્કેટ ઘણા આઈ થિંક નંબર 1 બ્રોકર છે ઇન્ડિયાના અને ઓનનો બહુ સ્ટ્રોંગ બેઝ છે પણ પ્રોબ્લેમ એ છે કે વેલ્યુએશન ઘણું વધી ગયું છે. આઈ થિંક આ લેવલે તો મને ખબર નહીં આટલું બધું તો કેમ કે વેલ્યુએશન તમે જો તો જે સેકન્ડ કંપની છે એન્જલ વન કે મોતીલાલના ડબલના વેલ્યુએશન પર આ ઊભું છે અને ગ્રોથ એવો દેખાતો એટલે હું થોડો સ્કેપ્ટિકલ રહીશ અને આ લેવલે હું ના પાડીશ આ સ્ટોક કે આ લેવલ લેવાની. હું તો ત્યાં સુધી કહીશ કે કોઈને પ્રોફિટ બુક કરવું હોય તો કરી શકે છે પણ બહુ સારું રનઅપ થયું છે પણ થોડું વેલ્યુएशन રીતે कॉशियस रहना पड़े हमें. नमस्कार दोस्तों, होप आपको सेशन अच्छा लग रहा है. अगर आप चाहते हो कि हम भी आपको हेल्प करें स्टॉक सिलेक्शन में तो आप हमारी सर्विस ले सकते हैं. हम एक सेबी रजिस्टर्ड रिसर्च एनालिस्ट है और आप www.catappan.in ये वेबसाइट में जाके देखिएगा. यहाँ हमने सब कुछ दिया हुआ है. अगर आप देखें तो एक पोर्टफोलियो बिल्डर कॉम्बो है जहाँ हम लोग इक्विटी, म्यूचुअल फंड, ईटीएफ, आईपीओ, एसएमई आईपीओ, बॉन्ड्स रिकमेंडेशन, बाय सेल रिकमेंडेशन, वीकली सेशंस होते हैं जो आपको हेल्प करते हैं आपका पूरा पोर्टफोलियो स्ट्रक्चर और प्रॉपर डायरेक्शन में, प्लस पोर्टफोलियो रिव्यू भी होता है. तो आप जरूर जाके देखिएगा. इवन आपको सिर्फ इक्विटी का चाहिए तो इक्विटी का भी पोर्टफोलियो अवेलेबल है. जो आप सिर्फ इक्विटी का चाहिए तो बेटर है आप एक बार जाके देखिए और समझिए. प्लस गाइज अगर आप चाहते हो कि आप हमारा नेक्स्ट सेशन अटेंड करें ऐसे सेक्टर रिकमेंडेशन और इवन स्टॉक पिकिंग एक्सरसाइज तो हम उसकी भी लिंक दे देंगे. वो क्लिक करके नेक्स्ट सेशन अटेंड कीजिएगा. चलिए डू सब्सक्राइब फॉर द नेक्स्ट वेबिनार. थैंक यू. તો પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નંબર્સને અને ટીએમપી ફંડામેન્ટલી? ફંડામેન્ટલી થોડા ઇશ્યુઝ તો છે ટીએમપીઓના પેસેન્જર વ્હીકલ્સમાં લેન્ડ રોવર એન્ડ જેગોરના જે ઇશ્યુઝ ચાલી રહ્યા છે ખાસ કરીને યુકેના એના લીધે પણ એક મોટો નો પ્રોબ્લેમ છે કેમ કે જે પેલું સાયબર એટેક થયો હતો એના લીધે બહુ બધા ઇશ્યુઝ હતા અને તમે જો તો જે એમનો કોર બિઝનેસ છે ને એ ઓલમોસ્ટ લોસ પર છે અને આઈ થિંક યર ઓન યર રેવન્યુ પણ લેન્ડ રોવરનું ઓલમોસ્ટ 23% ડાઉન છે. આઈ થિંક આ સાયબર એટેકના લીધે જે માર્જિન હિટ થયું છે એ સારો એવો હિટ થયો છે જે આપણને ખબર પણ નથી કે થવાનું જ છે કેમ કે એવું જ હતું કે નો એક સારો એવો આખા વર્ષનો પ્રોફિટ ખાઈ શકે છે જે રીતેનો સાયબર એટેક હતું તો માર્જિન જે પહેલાં 5-7% હતા હવે 2%ની આજુબાજુ છે અને ડેટ કમ્પેરેટિવલી ઘણું વધી ગયું છે અને જેગોર હજી પણ લોસમાં છે.
તો ઇવન તો ડોમેસ્ટિક ફ્રન્ટમાં એક સારું એવું ગ્રોથ જોયું આપણે. ઇવન દિવાળી સિઝનમાં પણ ટાટા મોટરે બહુ સારો ગ્રોથ આપ્યું, પણ એ રેલીમાં પાર્ટિસિપેટ ના કરી શક્યો કેમ કે એમનો જે બીજો આર્મ જે છે લેન્ડ રોવર જેગુઆર એ ચાલી નથી રહ્યો. તો આગળ જઈને હવે જોવું પડશે કે ત્યાં રિકવરી કેવી આવશે. ચાઇના એક મોટું માર્કેટ છે એમનું, યુરોપ એક મોટું માર્કેટ છે. હવે ત્યાં પણ કેવી રીતે રિકવરી આવે છે, એટલે કેમ કે ટાટા મોટર એક ટાઈપની ઇન્ટરનેશનલ બિઝનેસ છે. તો મને એવું લાગે છે કે આગળ જઈને ડોમેસ્ટિક સેગમેન્ટમાં વાંધો નહીં, પણ આઈ થિંક એક્સપોર્ટ ઓરિએન્ટમાં પ્રોબ્લેમ છે. એટલે હજી પણ એવું લાગે છે કે આઉટ ઓફ ધ વુડ્સ નથી. આઈ થિંક કોઈને પણ લેવું હોય તો યસ, વેલ્યુએશન બહુ જ સારા છે. આઈ થિંક સૌથી સસ્તો સ્ટોક છે આ, પણ હજી ગ્રોથ એવો દેખાઈ નથી. પણ યસ, જેનું લોંગ ટર્મ વ્યૂ હોય એ ધીરે ધીરે એક્યુમ્યુલેટ કરી શકે છે, કેમ કે આઈ થિંક જ્યારે પણ રિકવરી આવશે તો એક સારી રિકવરી આવશે. તો યસ, આ લેવલે હું લેવાનું કહીશ, પણ એસઆઈપી મેનરમાં, ના કે એક સાથે બધું ઇન્વેસ્ટ કરું. આપણને અપડેટ આવતી જોઈ રહ્યા છે. તો પણ વ્યૂ લઈએ આઈટીસી અને ભારતીય એરટેલ માટે તો લઈએ. આજે ઇનફેક્ટ પેટીએમ માટે, એમ્ફેસિસ માટે પણ એક શક્યતા છે કે બ્લોક ડીલ થઈ શકે છે. અર્નિંગ્સ બાદ જે ફોકસ હોય છે સતત લગભગ 3 ક્વાર્ટર્સથી આપણે જોઈ રહ્યા છીએ કે બ્લોક ડીલની અપડેટ્સ પણ આપણને કંપનીઓ દ્વારા થતી દેખાતી હોય છે. તો અત્યારે આ કઈ રીતે તમે જોઈ રહ્યા છો, અને થોડા ફંડામેન્ટલ્સ કંપનીઓના ચર્ચા કરી લઈએ અત્યારે આઈટીસી અને ભારતીય એરટેલ માટે. સી ઓફકોર્સ આઈટીસીની અગર આપણે વાત કરીએ તો નો, ઓફકોર્સ જે આઈટીસી હોટેલ્સ એક હતું ને, એ લોકોએ જ્યારથી ડીમર્જર કર્યું છે ત્યારથી આઈટીસી હોટલ વધારે ચાલ્યું છે. આઈટીસી સ્ટીલને એ લોકો હજી પણ એફએમસીજીમાં થોડા ટ્રબલસમ પ્રોબ્લેમ છે, એટલે બહુ જ મોડેસ્ટ ગ્રોથ આવે છે, એટલો ખાસ આવી નહીં. તો સિગરેટ સેગમેન્ટ ઘણું સારું પરફોર્મ કરી રહ્યું છે. પણ પ્રોબ્લેમ એ છે કે સિગરેટ સેગમેન્ટમાં એવું થાય છે કે ગમે તે ટેક્સના ઇસ્યુ, અને જે જીએસટીમાં પણ તમે જો તો ત્યાં એવું કંઈ ફાયદો એમને થતો નથી. એના લીધે આ કંપની માટે હું એટલો નો પોઝિટિવ નથી, કેમ કે એ ગમે ત્યારે એમાં ઇશ્યુઝ આવી શકે છે અને એવો ગ્રોથ પણ દેખાઈ નથી. કમ્પેરેટિવલી તમે બીજી કંપનીઓ જે રીતે મેરિકો લો, ટાટા કન્ઝ્યુમર, એ ડબલ ડિજિટ ગ્રોથ દેખાય છે. એટલે મારા હિસાબથી આઈ થિંક અગર તમારે જવું જોઈએ તો આઈ થિંક એ બધી જે મેં નામ બીજા આપ્યા ત્યાં તરફ તમે જોઈ શકો છો, જ્યાં ડબલ ડિજિટ ગ્રોથ દેખાય છે. રહી વાત ભારતીય એરટેલ આપણે પહેલાં પણ ચર્ચા કરી છે. આઈ થિંક ઓફકોર્સ ફંડામેન્ટલ સારા છે, અને એ ધીરે ધીરે વધશે, પણ વધશે ખરું. અને આઈ થિંક હજી પણ આગળ જઈને જે એમનું 253નું આરપુ છે, વન ઓફ ધ બેસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી, અને આગળ જઈને આઈ થિંક પ્રાઇસ હાઇક પણ થઈ શકે એમ લાગે છે. એટલે એક ટાઈપની ડિયોપોલી છે, અને આગળ જઈને આઈ થિંક ભારતીય એરટેલને ફાયદા થશે. કેપેક્સ બહુ મોટું છે એની, એ વાત સાચી છે, પણ આઈ થિંક ત્યાંથી રિકવરી પણ સારી એવી થશે. તો ઓફકોર્સ આ બે સ્ટોકમાંથી હું ભારતીય એરટેલ પર વધારે પોઝિટિવ છું. કઈ રીતે આને લેવું જોઈએ ઓટો કંપનીઓ માટે? ઓટો સેક્ટર તો ઘણું સારું પરફોર્મ કર્યા છે, જે છેલ્લા આપણે 2 મહિના ડેટા જોયા છે, અને આઈ થિંક આવતા 2 ક્વાર્ટરમાં પણ રહેશે, કેમ કે ઇન્ફ્લેશન ડાઉન છે, ઇન્ટરેસ્ટ રેટ કટના સંભાવના છે, અને જીએસટી રેશનલાઇઝેશનનું ધીરે ધીરે બેનિફિટ હજી પણ તમને દેખાશે. તો એમાં ઓફકોર્સ સરકાર પણ શું છે કે ખબર છે એમને ઓટો નંબર સારા છે, તો થોડું એ લોકો પણ પોતાનો ભાગ લે છે, પણ આઈ થિંક એનાથી મોટી ઇમ્પેક્ટ નહીં આવે, કેમ કે જે નેટ બેનિફિટ હવે જે આવ્યું છે જીએસટીનું, એ બહુ મોટું છે કમ્પેર ટુ આ બધા એક્સપેન્સથી. તો આઈ થિંક થોડી માઇલ્ડ અસર છે, પણ મને નથી લાગતું મેજર હોવી જોઈએ. તો પણ આપણે જોવું પડશે કે જે કઈ રીતે એ લોકોના સેલ્સને બધાને ઇમ્પેક્ટ થાય છે. પણ આઈ થિંક પોઝિટિવ વ્યૂ છે અહીંયા, અને મને એવું લાગે છે કે જે આ વર્ષમાં જે 2025ના જેટલા પણ સરકારે જે બધા બેનિફિટ્સ આપ્યા છે, એ બધા આપણા હવે નેક્સ્ટ 6 મહિનામાં એક સાથે ધીરે ધીરે દેખાશે, ખાસ કરીને ડોમેસ્ટિક સેક્ટરના, જેમાં નંબર 1 છે ઓટો સેક્ટર. સો એ હજી પણ મારો પોઝિટિવ વ્યૂ છે. ઓફકોર્સ આવું એનાઉન્સમેન્ટ આવે તો થોડું ઉપર નીચે થઈ શકે છે, પણ આઈ થિંક લોંગ ટર્મ પોઝિટિવ છે. તો આમાં અગર સ્ટોક હોય તો ઓફકોર્સ એમાં રહેવું જોઈએ. તો જોઈ રહ્યા છીએ. તો પણ નારાયણ હેલ્થ, નારાયણ હૃદયાલય, જ્યાં પરિણામ બાદની જે એક આપણને એક્શન ગઈકાલે પોઝિટિવિટી જોવા મળી છે, એ થોડું સમજી લઈએ ફંડામેન્ટલી, કારણ કે ઓવરઓલ આ સ્પેસ પણ આપણે એક ઘણું ફોકસમાં છે. કંપનીના પ્રોફિટમાં 30%નો વધારો, એબિટા 30% વધ્યા, માર્જિન્સમાં ખાસો સુધાર આપણને જોઈ રહ્યા છે. પરંતુ ફંડામેન્ટલી આપ કઈ રીતે સલાહ આપશો નારાયણ હેલ્થ પર? ને આમાં મારું વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ હોસ્પિટલ સેક્ટરમાં જ વ્યૂ પોઝિટિવ છે, અને તમે જો તો પ્રોફિટેબિલિટી પણ તમને દેખાડે છે. અગર તમે જો તો ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ અહીંયાથી મને લાગે છે 1-2 વર્ષમાં થશે. અને જે એ લોકોના જે અમુક સેગમેન્ટ જ્યાં વધારે માર્જિન છે, ત્યાં એ લોકો ફોકસ પણ કરી રહ્યા છે. તો કેસ મિક્સના લીધે આઈ થિંક માર્જિન્સ આગળ જઈને ઇન્ક્રીઝ થઈ શકે એમ છે. અને જે મેજરલી એ લોકો જે હોસ્પિટલ્સ રહે છે હવે મેજર સિટીઝમાં લે છે, જેના લીધે શું છે કે ત્યાં પણ એ લોકોની ઓક્યુપન્સી રેટ સારી છે. ઓક્યુપન્સી ઓલમોસ્ટ 70-75%ની આજુબાજુ રહે છે.
અને ઘણા બધા અમુક સેગમેન્ટમાં એ લોકો એફોર્ડેબલ કેર મોડલ પણ કરે છે, જેના લીધે ત્યાં પણ ટ્રેક્શન આવી શકે એમ છે. તો ઇન્ટરનેશનલ પરફોર્મન્સ થોડું જે છે એમની નો સભે કેમેનનું આઈ થિંક તે સ્ટેબલ છે અને અહીંયાથી લાગે છે કે આગળ જઈને બેલેન્સ શીટ હજી સ્ટ્રોંગ થઈ શકે છે. તો ઇન્ડિયન બિઝનેસ તો ઘણું સારું ડિલિવર કરી રહ્યા છે ને એટલે જ હું આમાં પોઝિટિવ આઈ થિંક આ એક લોંગ ટર્મ બેટ છે. ઇવન આખા હોસ્પિટલ સેક્ટરમાં આઈ થિંક તમે હો તો રાખો અને અગર નીચે આવતા હોય તો આ સ્ટોકમાં ઉમેરો કરી શકો છો. લોંગ ટર્મમાં હું પોઝિટિવ છું આ સ્ટોક્સ. રિક્સ હેલ્થ કેર તો આના નંબર્સને લીધે જે એક એક્શન હતું આજે અત્યારે પણ જોઈ રહ્યા છે. પ્રી ઓપનમાં એક ખરીદદારી સ્ટોક બતાવી રહ્યું છે. નેટ પ્રોફિટ, રેવન્યુ, માર્જિન્સ બધા નંબર્સમાં એક સુધાર. કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેક્સ હેલ્થ કેરને? મેક્સ હેલ્થકેરે ઘણું સારું પરફોર્મ કર્યું છે અને ઓફકોર્સ આપણ હોસ્પિટલ સેક્ટરમાં છે અને તમે રિઝલ્ટ પણ જુઓ તો એક ડિસન્ટ રેવન્યુ ગ્રોથ આવ્યો છે અને ખાસો એવો માર્જિનમાં એક સારો એવો સુધાર આવ્યો છે. ઓલમોસ્ટ કહેવાય ને કે એક તરફનો એક મોટો ઉછાળ મને અહીંયાથી દેખાય છે આગળ જતાં પણ, કેમ કે એ લોકોએ ઓપરેશનલી ઘણું બધું કોસ્ટ સેવિંગ કર્યું છે. પ્લસ હવે શું કરે છે કે એ લોકો ટાયર 2 સિટીઝમાં જઈ રહ્યા છે. ઓલમોસ્ટ 1500થી વધારે બેડ નેક્સ્ટ 2 વર્ષમાં કરશે અને ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ રહેશે અને કોમ્પિટિશન તો રાઇઝ થઈ રહી છે મેટ્રો માર્કેટમાં, પણ આ સેગમેન્ટ એટલું મોટું છે કે આઈ થિંક દરેકને આમાં ફાયદો થશે. પેશન્ટનું વોલ્યુમ આઈ થિંક મિડ સિંગલ ડિજિટથી વધી રહ્યું છે અને ડાયગ્નોસ્ટિક રેવન્યુ પણ એક સ્ટેબલ છે અને આગળ જઈને રહેશે. તો દિલ્હી અને એનસીઆરમાં જોનો તો આમનું આઈ થિંક એ ક્લસ્ટર ઘણું સારું પરફોર્મ કર્યું છે મેક્સ હેલ્થકેરનું અને અહીંયાથી પણ આઈ થિંક બેસ્ટ ઇન ક્લાસ મેટ્રિક્સ રહેશે અગર તમે કોઈ પણ પેરામીટર્સ જે હોસ્પિટલ્સ જુઓ ને તો એના માટે. તો આઈ થિંક ઓવરઓલ તો આઈ એમ ક્વાઇટ બુલિશ. ઓફકોર્સ થોડું સ્ટોક કોસ્ટ ને એ બધાનું ઇન્ફ્લેશન રહેશે પણ આઈ થિંક આ સ્ટોક સારો છે લોંગ ટર્મ માટે. તમે આમાં હો તો રાખો અને નીચેના લેવલે પણ એડ કરતા રહેજો. પરંતુ ફંડામેન્ટલ્સ આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઇટર્નલ પર? ઇટરનલની વાત કરીએ તો ઓફકોર્સ નો ફંડામેન્ટલી હવે તમે વેલ્યુએશન અગર બાજુમાં મૂકે તો ઓવરઓલ પ્રોસ્પેક્ટ સારા છે. ઓફકોર્સ વેલ્યુએશન તો ઘણા વધારે છે પણ આગળ જઈને આઈ થિંક ઈ કોમર્સ બિઝનેસ ખાસું એવું વધશે. ઈ કોમર્સની સોરી ફૂડ ડિલિવરી બિઝનેસ પ્લસ આજે ક્વિક કોમર્સની વાત કરીએ છીએ તો એ સારું એવું વધશે અને એમાં ક્વિક કોમર્સ આઈ થિંક એ લોકોને જે બ્લિંકિટ છે આઈ થિંક એક જબરજસ્ત ગ્રોથ આપી શકે એમ છે. તો આઈ થિંક આગળ જઈને પણ મને એવું લાગે છે કે આ સ્ટોકમાં કેવું છે કે થોડું પેશન્સ રાખવું પડશે અને સ્ટોક થોડો નીચે આવ્યો છે પણ પ્રોસ્પેક્ટ સારા છે. ઓફકોર્સ આ બધા ઓલમોસ્ટ 30-40% ગ્રોથ રેટે આ બધા વધશે પણ પ્રોફિટેબિલિટી એટલે નહીં આવતી કેમ કે કોમ્પિટિશન એટલી છે. સ્વિગી હોય કે ઝેપ્ટો હોય કે બિગ બાસ્કેટ હોય એ બધામાં પ્રોફિટેબિલિટીનો ઇસ્યુ છે. એટલે આમાં થોડું તમારે પેશન્સ રાખવું પડશે. બહુ મોટું એલોકેશન નહીં પણ યસ એલોકેશન રાખીને ચાલી શકે કેમ કે આ એક સનરાઇઝ સેક્ટર છે અને આઈ થિંક અહીંયાથી પણ મને એવું લાગે છે કે માર્કેટ શેર વધશે અને એમાં ખાસ કરીને ઇટરનલ અને સ્વિગીના વધશે. તો એમાં અગર એકવાર પ્રોફિટેબિલિટી આવે કેમ કે જે મેનેજમેન્ટે ગાઈડન્સ આપ્યું છે 1.5-2 વર્ષમાં ઓલમોસ્ટ $150 મિલિયન એ બહુ મોટું કહેવાય ને કે ટાર્ગેટ આપ્યું છે. હોપફુલી એ લોકો એ તરફ જઈ રહ્યા હોય તો આઈ થિંક આ સ્ટોક આઈ થિંક 300ની આજુબાજુ મળતું હોય તો ખોટો નહીં. આઈ થિંક તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. તો પણ અત્યારે વ્યૂ લઈએ ખાસ કરીને ઇન્ટરગ્લોબ એવિએશન માટે. ત્યાં જોઈ રહ્યા છીએ પ્રોફિટ બુકિંગ આમ તો શરૂઆતથી જ બતાવી રહ્યું છે અને અત્યારે ઇનફેક્ટ ટેસ લો આસપાસના એક લેવલ્સ છે, પરંતુ આપણે જ્યારે લોંગ ટર્મની ચર્ચા કરી રહ્યા છીએ એક સેશનમાં નહીં, ઇન્ડિગો માટે કઈ રીતે વ્યૂ રહેશે આપનો? તો પણ ઇન્ડિગો તો એક એવો સ્ટોક છે દર ઘટાડે તમારે લેવો જોઈએ. ઓફકોર્સનો એક ડિસન્ટ રિટર્ન તમને અહીંયાથી અમુક વર્ષોમાં આપશે. ધ રીઝન ઇઝ સિમ્પલ કે હમણાં 1.5 વર્ષની પણ વાત કરીએ તો આઈ થિંક ઓઇલ પ્રાઇસ નીચે રહેવાના છે અને પ્લસ આ જે ફેસ્ટિવ સિઝન જે ગઈ છે એનો ફાયદો આઈ થિંક આપણને આ ક્વાર્ટરમાં દેખાશે જે આપણને મે બી નેક્સ્ટ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ્યારે એમનું રિઝલ્ટ આવશે ત્યારે દેખાવું જોઈએ હોપફુલી. જે વન ટાઈમ લોસ હતો હમણાં જે ફોરેક્સનો હતો આઈ થિંક એ રિપીટ નથી થયો. એના લીધે તમે જો કે જે રીતે રિઝલ્ટ આવ્યું તો અહીંયા સ્ટોક પડ્યો નહોતો. અહીંયાથી હું ખાસો બુલિશ છું કેમ કે ટુરિઝમ સેક્ટર એવું છે જે ખાસો એવું વધશે અને ઓફકોર્સ વી નો કે 62% માર્કેટ છે એમની પાસે છે અને હજી પણ કેપેસિટી એક્સપાન્શનનો ખાસું એવું કરી રહ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટ. ડબલ ડિજિટ ટ્રાફિક ગ્રોથ રહેશે અહીંયાથી અને કેશ બેલેન્સ એ ઇનફ છે કે એ લોકો એક્સપાન્શન કરી શકે છે. બહુ જ કમ એરલાઇન્સ હોય છે એવી કે જેની પાસે કેશ બેલેન્સ ને કેશ ફ્લોમાં પણ વાંધો ના હોય. સો ઇન્ટરનેશનલ રૂટ જેમ જેમ એક્સપાન્ડ થયું છે આઈ થિંક આ ખાસું એવું એ લોકોને ત્યાંથી પણ માર્જિનમાં આઈ થિંક ઇન્ક્રીમેન્ટ મળશે. તો અને કોસ્ટ એફિશિયન્સીમાં તો આપણને ખબર છે ઇન્ડિગો નંબર 1 છે. તો ઓફકોર્સ આ સ્ટોક તો તમારા પાસ તમે કોર પોર્ટફોલિયોમાં રાખી શકો છો ને દર ઘટાડે લઈ પણ શકો છો. ઇન્ડેક્સ પણ ઇનફેક્ટ અત્યારે 0.5% નીચે છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો આપ?
મેટલમાં થોડું ઓફકોર્સ પ્રોફિટ બુકિંગ આયા કરશે અને જે રીતે સેગમેન્ટે વધ્યું છે સારું. તમે ટાટા સ્ટીલ જેઓથી માંડીને ઘણી બધી કંપનીઓ સારી એવી વધી ગઈ છે. તો ઓફકોર્સ થોડી પ્રોફિટ બુકિંગ આવે છે પણ આઈ થિંક હજી પણ સ્ટાન્સ મારો પોઝિટિવ રહેશે. ડિમાન્ડ જે છે ડોમેસ્ટિક માર્કેટમાં 10 થી 11% છે અને આગળ જઈને પણ ડિમાન્ડ ગ્રોથ રહેશે. ઓફકોર્સ થોડું પ્રાઇઝીસ થોડા રેન્જમાં રહેશે આ સમયે જો મેટલ પ્રાઇઝીસના ઓવરઓલ અને કેપેક્સ સાયકલ આઈ થિંક ધીરે ધીરે નેક્સ્ટ યર વધશે જે હેલ્પ કરશે મેટલ સેક્ટરને આગળ વધવામાં. તમે જો તો માર્જિન્સનો ઓલ ટાઈમ હાઈ પર છે ઘણા છેલ્લા 1-2 ક્વાર્ટરથી સારું એવું સ્ટેબલ પ્લસ નો ઓવર ધ વધારે જ માર્જિન આવી રહ્યા છે. ખાસ કરીને કોકિંગ કોલ ને બીજા જે રો મટીરિયલના પ્રાઇઝ ઓછા છે. સો પ્રીમિયમ સ્ટીલ શેર્સના પણ ઇન્ક્રીઝિંગ તમે જો તો ટ્રેન્ડ દેખાય છે. તો ઓફકોર્સ આ સેક્ટરમાં તમે થોડું પેશન્સ રાખવું પડશે પણ હજી સાયકલ મને લાગતું નથી પૂરી થઈ છે. હજી સ્ટીલ એકાદ ક્વાર્ટર મને એવું લાગે છે 2-3 મહિના ચાલશે. તો ઓફકોર્સ તમારી પાસે ટાટા સ્ટીલ હોય કે JSW હોય, હિન્ડાલ્કો કે વેદાંત આઈ થિંક હોલ્ડ કરી રાખો. આઈ થિંક અહીંયાથી પણ તમને એક ડિસન્ટ રિટર્ન એક્સપેક્ટ કરું છું એકાદ ક્વાર્ટરમાં. બેંક્સ માટે ઓવરઓલ કઈ રીતે વ્યૂ રહેશે, પ્રાઇવેટ કે PSU માટે, SFBs માટે પણ જોઈએ તો એક વ્યૂ રહેશે. એમાં તમે જો તો બેંક્સ કે NBFCનો બંને આઈ થિંક સેગમેન્ટનો ઘણા ફાયદામંદ રહેશે આગળ જઈને RBI રેટ કટ કરશે. ક્રેડિટ ગ્રોથની વાત કરીએ તો ક્રેડિટ ગ્રોથ પણ આઈ થિંક નેક્સ્ટ યર વધારે સારું લાગે છે કમ્પેર ટુ ધીસ યર્સ. વી મે સી કે અગર 15-20% ક્રેડિટ ગ્રોથ રહે એમાં પણ એવું લાગે છે કે PSU બેંક્સનો ક્રેડિટ ગ્રોથ કમ્પેરેટિવલી સારું હશે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. અને તમે જો તો વેલ્યુએશનનો પણ જે ગેપ છે PSU બેંક્સ ને પ્રાઇવેટ બેંક્સનો એ થોડો ઘટતો દેખાશે તમને આગળ જઈને. સો ઓફકોર્સ હું થોડો બુલિશ વધારે PSU બેંક્સમાં છું કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. પણ આઈ થિંક ઇવન NBFC સેગમેન્ટ એ પણ સારો લાગે છે. આગળ જઈને ઇન્ટરેસ્ટ રેટ કરશે તો એ બધાને નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં ડાયરેક્ટલી બેનિફિટ થશે. તો એ પછી આપણે કન્ઝ્યુમર ફાઇનાન્સો કે હાઉસિંગ ફાઇનાન્સ ને એ બધામાં MSME SME એમાં પણ અગર તમે જો તો જે NPAsના ઇસ્યુ હવે રિઝોલ્વ થઈ જાય છે. તો ઓવરઓલ આ બે સેગમેન્ટમાં હું પોઝિટિવ છું અને આઈ થિંક ભલે આપણે આ સ્ટોક્સ બધા ભાગ્યા છે પણ હજી પણ એવું લાગે છે કે દર ઘટાડે તમે આ સ્ટોક્સમાં સારા સ્ટોક્સમાં આમાં ઇન્વેસ્ટ કરીને થોડું લાંબા સમય માટે રાખી શકો છો. नमस्कार दोस्तों, होप आपको सेशन अच्छा लग रहा है. अगर आप चाहते हो कि हम भी आपको हेल्प करें स्टॉक सिलेक्शन में तो आप हमारी सर्विस ले सकते हैं. हम एक सेबी रजिस्टर्ड रिसर्च एनालिस्ट है और आप www.ca-tapan.in ये वेबसाइट में जाके देखिएगा. यहाँ हमने सब कुछ दिया हुआ है. अगर आप देखें तो एक पोर्टफोलियो बिल्डर कॉम्बो है जहाँ हम लोग इक्विटी, म्यूचुअल फंड, ETF, IPO, SME IPO, बॉन्ड्स रिकमेंडेशन, बाय सेल रिकमेंडेशन, वीकली सेशंस होते हैं जो आपको हेल्प करते हैं आपका पूरा पोर्टफोलियो स्ट्रक्चर और प्रॉपर डायरेक्शन में. प्लस पोर्टफोलियो रिव्यू भी होता है. तो आप जरूर जाके देखिएगा. इवन आपको सिर्फ इक्विटी का चाहिए तो इक्विटी का भी पोर्टफोलियो अवेलेबल है. जो आप सिर्फ इक्विटी का चाहिए तो बेटर है आप एक बार जाके देखिए और समझिए. प्लस गाइज अगर आप चाहते हो कि आप हमारा नेक्स्ट सेशन अटेंड करें ऐसे सेक्टर रिकमेंडेशन और इवन स्टॉक पिकिंग एक्सरसाइज तो हम उसकी भी लिंक दे देंगे. वो क्लिक करके नेक्स्ट सेशन अटेंड कीजिएगा. चलिए डू सब्सक्राइब फॉर द नेक्स्ट वेबिनार. थैंक यू.